નમસ્કાર, મારું નામ કેડી રઘુવંશી, સંસ્થાપક અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ. આપ સૌને મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે તાજેતરમાં રાજકોટ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ટિકિટ વહેંચણીમાં રઘુવંશી સમાજના ઉમેદવારોનું જે બાદબાકી કરવામાં આવેલ છે અને રાજકીય કાવા દાવાને કારણે અમારા વોર્ડ નંબર 1, 2 અને 3માં જે ટિકિટ કાપવામાં આવેલ છે તે અંગે રઘુવંશી યુવા શક્તિ સંઘ અને સમગ્ર રઘુવંશી સમાજના કાર્યકરો ભાઈ બહેનો દ્વારા આવતીકાલે જાગનાથ મહાદેવ મંદિરની પાછળ પ્રદેશ કાર્યાલય ખાતે રાત્રે 8:30 કલાકે સ્વાભિમાન સંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. આ સ્વાભિમાન સંમેલનમાં રઘુવંશી સમાજના વડીલો તેમજ યુવાનો મળીને આગામી દિવસોમાં જે મહાસંમેલન યોજાવાનું છે તે અંગેની વિસ્તૃત ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપ સૌ જાણો છો કે રઘુવંશી સમાજ વિધાનસભા 69માં 70,000થી પણ વધુ મતદારો ધરાવે છે અને આ ભાજપનો ગઢ ગણાય છે અને ભાજપના ઘણા મોટા નેતાઓને અમે જીતાડવા, જંગી બહુમતીથી જીતાડવા માટે વર્ષોથી કાર્યશીલ રહ્યા છે અને ભાજપની સૌથી મોટી બેંક મતદાન બેંક અમે રઘુવંશી સમાજ ગણાય છીએ અને અમારા જ રઘુવંશી સમાજના ઉમેદવારોની ટિકિટ કાપવાની જે કાવતરું ઘડવામાં આવેલ છે તે માટે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ મતદાન અંગે મહાસંમેલન યોજવા માટેની જે ચર્ચા થવાની છે 8:30 વાગે જાગનાથ મહાદેવ મંદિર, ડોક્ટર યાજ્ઞિક રોડ, રાજકોટ. આ મીડિયાના માધ્યમથી સર્વ રઘુવંશી સમાજના ભાઈ બહેનોને ખાસ પધારવા માટે વિનંતી કરું છું. જય જલારામ, જય રઘુવંશ.